મમ્મી રાતનું ભાણું બનાવી રહી છે. મમ્મી શું બનાવો છો? તો અત્યારે બનાવું છું આલુ પરોઠા. તો મિત્રો હાલો કોઈને આલુ પરોઠા ખાવો હોય તો જો આલુ પરોઠો આપણું બની ગયું છે, શેકી લઈશું. અને આ આલુ પરોઠા આપણા બની ગયા છે અને હજી બનાવું છું. અને આ છે આલુ પરોઠાનો મસાલો. તો મિત્રો જો હું તો આવી રીતના આલુ પરોઠો બનાવું છું. પહેલાં આટલી રોટલી વણી લઉં, એના પર મસાલો નાખ્યો અને એના પર પાછી બીજી આપણે રોટલી મૂકી દઈશું અને પછી આ વણી લેવાની. જો આલુ પરોઠું ખાવામાં એકદમ સરસ લાગે છે મિત્રો. આવી રીતના બનાવીને ટ્રાય જરૂરથી કરજો તમે. આલુ પરોઠું વણાઈ ગયું. હવે આને આપણે શેકવા રાખી દઈશું. મસ્ત મજાનો આલુ પરોઠો, સાથે છે આ લીલી ચટણી, આ લસણવાળી ચટણી અને આ દહીં. તો જો આવી જાઓ મિત્રો જમવા.